સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર લઠ્ઠા કાંડના વિરોધમાં પાલનપુરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। ગુરુ નાનક ચોક ખાતે ધરણા વિરોધ પ્રદર્શન। ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સરકાર સામે આક્રોશ। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ધરણા યોજી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રાજ્યના દારૂબંધીના અમલને લઈને પોલીસ અને સરકારની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ હપ્તા લેતી હોવાને કારણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। જો કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત અને 23 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનો દાવો કરી સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। કોંગ્રેસ આગેવાનો દ્વારા સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો કાફલો પણ ગુરુ નાનક ચોક ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો। દરમિયાન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય ક્રાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના અમલ અને પોલીસ તંત્રની કામગીરીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। પાલનપુરમાં થયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનથી બનાસકાંઠાના રાજકારણમાં પણ આ મુદ્દો ચર્ચા તેજ બની છે। 24 ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા।